તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે આજના વિડીયોની અંદર ખૂબ જ મહત્વની અપડેટ બજેટને લઈને અને 2000 રૂપિયાના હપ્તા વધારાને લઈને. ત્યારે મિત્રો તમને જો માહિતી હોય તો જણાવીએ કે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે 19 તારીખ પહેલા, એટલે કે 18 તારીખે બપોરે. અને હવે આપણે આ વિડીયો લઈને આવેલા છે જેમાં બજેટ વિશે કમ્પ્લીટ માહિતી જે છે તો મિત્રો અમે અહીંયા લખીને આવેલા છે અને એના વિશે તમને વિસ્તારથી જે છે તે આજના આ વિડીયોની અંદર માહિતી આપવાના છે. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં મુખ્ય ચર્ચાના વિષયો આપણે કયા કયા હોવા જોઈએ આજના આ વિડીયો માટે, એના ઉપર ખાસ આપણી નજર છે અને ખાસ માહિતી છે તેના વિશે તમને અપડેટ આપીએ. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવીએ તો બજેટ 2026નું જાહેર થઈ ચૂક્યું છે. ઘણા લોકોને એવું હોય કે તો 20 દિવસ પહેલા થઈ ચૂક્યું હતું, પરંતુ જે 1 ફેબ્રુઆરીએ આજથી 20 દિવસ પહેલા જે બજેટ રજૂ થયું હતું એ ભારત સરકારનું બજેટ હતું. અને ગઈકાલે મિત્રો જે બજેટ જાહેર થયું છે 18 તારીખના રોજ મિત્રો, તમે થોડો આ વિડીયો મોડો જોઈ રહ્યા હોય તો 18 તારીખે મિત્રો બજેટ જાહેર થયું છે. એમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે શું મોટા ફેસલાઓ લીધા છે, ગુજરાતનું બજેટ જે છે તેના વિશે વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર. આમ જોવા જઈએ તો મિત્રો ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ હતી બજેટ પહેલા. ખેડૂતોને મળનારા 2000 રૂપિયાના જે હપ્તા છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તો એ હપ્તાની અંદર સરકાર વધારો કરી આપે. અને બીજી માંગણી ખેડૂતોની એ હતી કે સરકાર જે છે તે ખેડૂતોના દેવા માફીને લઈને કોઈ ચર્ચા કરે, આ માંગ હતી ખેડૂતોની. તો શું આ માંગ સ્વીકારવામાં આવી છે કે નહીં, અને આને લઈને કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે નહીં, અને બજેટમાં આનો કોઈ જવાબ મળ્યો છે કે નહીં, તે બધી માહિતી અહીંયા આપણે લખીને આવેલા છે અને એના ઉપર વિસ્તારથી એક પછી એક ચર્ચા વિચારણાઓ કરવાની છે. અને આ વિડીયોમાં જે છે તે છેલ્લે હું તમને 2000 રૂપિયાના આવનારા હપ્તા વિશે પણ એક ખૂબ જ કામની માહિતી આપવાનો છું. તો એ માહિતી પણ મિત્રો જોઈને જજો. વિડીયો જે છે તે ભૂલથી પણ અધૂરો ના મૂકતા. જો તમારે આખો વિડીયો જોવાનો ટાઈમ ના હોય તો તમે અહીંયાથી બંધ કરીને જતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન એ તમારા માટે જે છે તે મિત્રો ઘાતક સાબિત થઈ શકે. કમ્પ્લીટ વિડીયો જોઈ લેશો તો બીજે તમારે કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂરિયાત નહીં પડે. એક વિડીયોના માધ્યમથી બધી માહિતી તમારા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છું. ફાલતુનો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે બ્લેક કે કાળા કલરનું બટન હશે, દબાવી દેજો કે જેનાથી મિત્રો આવનારા જેટલા પણ ખેડૂતલક્ષી વિડીયો છે તમારા સુધી વહેલી તકે પહોંચી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો બજેટની અંદર જે છે તે તમને જણાવી તો દેવા માફી અને 2000 રૂપિયાના હપ્તા વિશે પછી આવીએ. પહેલા ખેડૂતો માટે શું મોટી જાહેરાત થઈ છે તે વાત કરીએ. તો મિત્રો બજેટ જાહેર કર્યું અને તમને મિત્રો જણાવી દઈએ કે આ બજેટે જે છે તે ઇતિહાસ રચ્યો છે. એટલે કે ગુજરાતમાં આજ દિન સુધીમાં કોઈ દિવસ સરકારે બજેટ 4 લાખ કરોડથી વધારેનું બહાર નથી પાડ્યું. અને આ બજેટની અંદર 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પડ્યું છે ગુજરાતનું. એટલે કે એક ઇતિહાસ રચી દીધો છે એવું પણ તમે કહી શકો. પરંતુ આ 4 લાખ કરોડ રૂપિયાનું જે બજેટ છે એમાં ખેડૂતોને શું, તેના વિશે વાત કરીએ તો 4 લાખ કરોડમાંથી ખેડૂતોને મળ્યા છે 9324 કરોડ રૂપિયા. જી હા, સરકારે 9000 કરોડના બજેટની ફાળવણી કરી છે ખેડૂતો માટે. તેમાં ખેડૂતોને શું શું મળશે તો ખેડૂતોને વીજળીની સહાય આપવા માટે સરકારે જે છે તે મિત્રો 9324 કરોડ ફાળવ્યા. એટલે કે ખેડૂતોને યોગ્ય વીજળી મળી રહે, લાઇટ મળી રહે તે માટે સરકારે 9000 કરોડ ફાળવ્યા છે. બીજા નંબરે ખેડૂતોને સિંચાઈ માટે 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલે કે ખેડૂતોને પાણી પૂરું મળી રહે. ઘણા બધા ખેતરોમાં પાણી પહોંચતું નથી અને ખેડૂતો જે છે તે યોગ્ય ખેતી કરી શકતા નથી. તો ખેડૂતો જે છે તે પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે, પાણીની કોઈ અછત ના સર્જાય તે માટે સરકારે પાણી માટે, સિંચાઈ માટે 1250 કરોડ ફાળવ્યા છે. ત્રીજા નંબરે અપડેટ મિત્રો તમને આપીએ તો ત્રીજા નંબરે ખેડૂતો કોઈ સાધન ખરીદી શકે, ટ્રેક્ટર ખરીદી શકે એ માટે સરકાર ખેડૂતોને સહાય આપે છે અને એના માટે સરકારે ટોટલ 800 કરોડ ફાળવ્યા છે. ત્યાર પછીની અપડેટ તો મિત્રો ગોડાઉન બનાવવા માટે સરકારે જે છે તે 154 કરોડની જોગવાઈ કરી છે. એટલે કે સરકાર જે છે તમને ના ખબર હોય તો મિત્રો સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપે છે ખેતરની અંદર ગોડાઉન કે ઓરડી બનાવવા માટે, કે જેથી ખેડૂત પોતાનો પાક તેમાં રાખી શકે. એના માટે 154 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મિત્રો આ 1 લાખ કેવી રીતના મેળવવા, યોજનામાં અરજી કેવી રીતના કરવી, એના ઉપર આપણે પહેલેથી ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે, જઈને જોઈ શકો તમે. અને જો તમે એવું ધારતા હોય, તમારે એવું જોતું હોય કે ફરીથી હું વિડીયો બનાવું અને તમને એના વિશે યોગ્ય રીતે સમજાવું, કોમેન્ટમાં લખી દેજો. બધી જેટલી પણ યોજનાઓ ખેડૂતો માટે કરોડો રૂપિયાની અહીંયા ફાળવવામાં આવી છે, બધી યોજના વિશે હું અપ ટુ ડેટ વિડીયો લઈને આવીશ, જેથી તમને ખ્યાલ આવે કે આજે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ તમારા ખાતા સુધી કેવી રીતના પહોંચે હું તમને શીખવાડીશ. કોઈ ટેન્શનની જરૂર નથી, માત્ર ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ટેકનોલોજીનો માધ્યમથી ખેડૂતો જે ડ્રોન જેવી પદ્ધતિ શીખી શકે એ માટે ખેડૂતો માટે 77 કરોડની ફાળવણી છે. તેની પછી મિત્રો વાત કરીએ તો ખેડૂતોની માટે 14 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખેડૂત કાર્ડ બનાવવા માટે, સોઇલ હેલ્થ કાર્ડ જે મિત્રો ખેડૂતોના બને છે એના માટે 14 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને ત્યાર પછી 100 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે સરકાર તરફથી. ખેડૂતોને મળનારી જે મિત્રો પાક ધિરાણ લોન છે એમાં ખેડૂતોના જે માફ થાય છે વ્યાજ તેને લઈને. તો મિત્રો જો તમે પણ મંડળી લીધી હોય, ઘણા લોકો મંડળી કહે છે, ઘણા બધા લોકો એને પાક ધિરાણ લોન પણ કહે છે. તો જો તમે પાક ધિરાણ લોન કે મંડળી લીધેલી છે તો આની અંદર જે તમારું વ્યાજ છે મિત્રો સરકાર માફ કરે છે, તમે જાણો છો. ને એના માટે વ્યાજ માફ કરવા માટે પણ બજેટમાં કરોડો
ફાળવ્યા છે અને સૌથી વધારે રૂપિયા ફાળવ્યા છે 11,000 કરોડ રૂપિયા સરકારે. એ શા માટે? તો હમણાં જે મિત્રો વરસાદમાં નુકસાની ગઈ, ખેડૂતોને જે પાક નુકસાન ગયું એમાં ખેડૂતોને વળતર આપ્યું છે સરકારે 11,000 કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને એ વરસાદની નુકસાનીને કારણે જે કંઈ સહાય મળી છે એ મિત્રો મળી છે. તો આ થઈ ગયું ખેડૂતનું બજેટ, જેમાં ખેડૂતો માટે આ ખૂબ જ વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ વર્ષે. બાકી મિત્રો આનાથી બીજી કોઈ માહિતી જે છે તે ખેડૂતો માટે કોઈ ફાળવવામાં આવી નથી. આમ જોવા જઈએ તો મિત્રો ખેડૂતોને આની સિવાય કોઈ મોટી જાહેરાત કે કોઈ નવી યોજના વિશે માહિતી કે એવી કોઈ વસ્તુ થઈ નથી. બાકી મિત્રો આમ જોવા જઈએ તો બજેટ જે છે તે એક પેકેજ કમ્પ્લીટ આપણે ના કહી શકીએ, કારણ કે આ જે વસ્તુ ફાળવવામાં આવી છે એ ગયા વર્ષે પણ મળી હતી. કોઈ નવી યોજનાની જાહેરાત અત્યારે હાલ સમાચાર અંદર આવી નથી, જો કે આવશે ભવિષ્યમાં. તો મિત્રો હું વિડીયો ચોક્કસ બનાવવાનો છું એના વિશે. બાકી મિત્રો વાત કરીએ તો આ વખતના બજેટની અંદર બીજા પણ કેટલાક અન્ય ફાળવણી કરવામાં આવી છે, ફટાફટ તમને જણાવું ને ત્યાર પછી આપણે આવીએ દેવમાફી અને 2,000 રૂપિયાના હપ્તાના મુદ્દા ઉપર. તો એની પહેલા મિત્રો જોઈએ તો 3500 કરોડ સરકારે ફાળવ્યા છે આયુષ્માન કાર્ડની અંદર, કે જેમાં લોકોને મફત સારવાર મળે છે. એના માટે 3400 કરોડ ફાળવ્યા છે. મફત ઘર બનાવવા માટે મિત્રો જોવા જઈએ તો સરકારે સારા એવા 4,200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલે ઘણા બધા લોકોને આવાસ યોજના અંતર્ગત મફત ઘર મળી રહે એ માટે પણ સરકારે જે છે તે મિત્રો અહીંયા સારા એવા રૂપિયા ફાળવ્યા છે. ટોટલ અંદાજે 4,200 કરોડની ફાળવણી થઈ છે. એની સિવાય મિત્રો જોઈએ તો બીજા મફત અનાજ એટલે કે રાશન કાર્ડમાં લોકોને મફત અનાજ મળે એટલા માટે પણ સરકારે ઘણા બધા વધારે રૂપિયા ફાળવ્યા છે. ત્યાર પછી મિત્રો કોઈ વધારે બીજી કોઈ માહિતી જે છે તે બજેટને લઈને આવી નથી. એક મિત્રો મુદ્દો બન્યો હતો કે જેમાં દેવમાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. હવે ફાઇનલી આપણે વાત કરીએ દેવમાફીને લઈને. તો મિત્રો ખેડૂતોને એક આશા હતી કે સરકાર આ બજેટની અંદર દેવમાફીને લઈને કોઈ વાતચીત કરશે, દેવમાફીને લઈને કોઈ મુદ્દો બજેટમાં ઉઠશે. તો મિત્રો ચોક્કસ મુદ્દો જે છે તે દેવમાફીનો આવ્યો છે. કોંગ્રેસના અમિત ચાવડાએ મિત્રો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે મિત્રો તમને યાદ હશે કે ગયું બજેટ જ્યારે 2025નું આવ્યું હતું ત્યારે પણ કોંગ્રેસના અમિત ચાવડાએ દેવમાફીનો મુદ્દો ઉપાડ્યો હતો. અને ત્યારે ફરી એકવાર કોંગ્રેસના અમિત ચાવડાએ મિત્રો માહિતી આપી હતી કે ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવમાફી કરવાની જરૂર છે તેવું મિત્રો તેમણે કહ્યું હતું. સાથે મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે તેમને બજેટમાં ખાસ રાહત આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. માંગણી પણ કરી હતી દેવમાફીની. બીજા નંબરે મિત્રો જે છે તે અમિત ચાવડાએ એક માંગ એ પણ કરી હતી કે ભાજપની સરકાર જે છે એ બીજા બધા રાજ્યોની અંદર તો 5-10 વર્ષથી છે, પરંતુ ગુજરાતમાં તો ભાજપની સરકાર 30 વર્ષથી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ સિવાય કોઈ બીજી સરકાર ગુજરાતમાં આવી જ નથી. તો બીજે જ્યાં પણ ભાજપ સરકાર જીતે છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે, જેમ કે દિલ્હીની અંદર આપી રહી છે, રાજસ્થાનમાં આપી રહી છે. તો ગુજરાતમાં શા માટે એ જ ગેસ સિલિન્ડર 800 રૂપિયામાં આપવામાં આવે છે? આ પણ માગણી કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર જે છે તે સસ્તો કરો તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ મિત્રો વળતો જવાબ કોઈ મળ્યો નથી, જેમ આપણે ધારીએ છીએ. ગયા બજેટમાં પણ આ સવાલ પૂછ્યો હતો ત્યારે મંત્રીઓએ કહ્યું હતું કે આના ઉપર વિચારણા કરીશું, પરંતુ હજુ વિચારો ચાલી રહ્યા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 2,000 રૂપિયાના હપ્તાને લઈને પણ અપડેટ આવી રહી છે. 2,000 રૂપિયાના હપ્તાને લઈને ખેડૂતોએ માંગણી તો ખૂબ કરી કે બજેટની અંદર કોઈ હપ્તા વધારો થશે, 2,000ની જગ્યાએ 4,000 મળશે, કારણ કે બીજા રાજ્યોમાં ભાજપ સરકાર 4,000ના હપ્તા આપી રહી છે. એમપી અને રાજસ્થાનની અંદર ખેડૂતોને 4,000ના હપ્તા મળે છે, પણ ગુજરાતમાં માત્ર 2,000ના મળે છે. ગુજરાતના ખેડૂતોએ માંગણી કરી હતી. બજેટ પહેલા ખૂબ માંગણીઓ કરી છે. કિસાન સંઘોએ પણ મિત્રો અવાજ ઉપાડ્યો હતો. આની પહેલા પણ ઘણી વખત ઉપાડવામાં આવ્યો છે, પરંતુ જેવી રીતના માહિતી આવી રહી છે મિત્રો કોઈ ચર્ચા કરવામાં નથી આવી બજેટમાં. ખેડૂતો માટે દુઃખદ સમાચાર કે 2,000ના હપ્તામાં કોઈ વધારો નથી થયો. બાકી આજના વિડીયોની અંદર કમ્પ્લીટ બજેટ વિશે મેં માહિતી આપી. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો જેથી તમારા મિત્રો સુધી પણ માહિતી પહોંચી શકે. બાકી મિત્રો હવે આપણો આવનારો જે વિડીયો છે, આવનારા 7 થી 8 વિડીયો ખૂબ કામના આવવાના છે. 2,000 રૂપિયાનો આવનારો હપ્તો હવે ખૂબ નજીક છે, તેના ઉપર આપણે વિસ્તારથી વિડીયો આવનારો લાવીશું. અને ત્યાર પછી આ બધી જે યોજનાઓ કરોડો રૂપિયાની સરકારે જે જાહેર કરી છે બજેટમાં, એના ઉપર તમે કેવી રીતના લાભ લેશો એના વિશે વાત કરીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.